મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ચોમાસાની આ ઋતુમાં કુદરતી આફતો દેશની કસોટી કરી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં આપણે પૂર અને જમીન ધસી પડવાના ભારે કહેર જોયો છે. ક્યાંક ઘરો નાબૂદ થઈ ગયા, ક્યાંક ખેતરો ડૂબી ગયા, પરિવારોના પરિવારો ઉજળી ગયા. પાણીના ઝડપી પ્રવાહમાં ક્યાંક પુલ તણાઈ ગયા, રસ્તા ધોવાઈ ગયા, લોકોનું જીવન સંકટોમાં ફસાઈ ગયું. આ ઘટનાઓએ દરેક હિન્દુસ્તાનીને દુઃખી કર્યો છે. જે પરિવારોએ પોતાના પ્રિયજન ખોયા, તેમનું દર્દ આપણા બધાનું દર્દ છે. જ્યાં પણ સંકટ આવ્યું તેના લોકોને બચાવવા માટે આપણા એનડીઆરએફ, એસડીઆરએફના જવાનો, અન્ય સલામતી દળ વગેરે તમામ દિવસ રાત રોકાયેલા રહ્યા. જવાનોએ ટેકનોલોજીનો પણ સહારો લીધો છે. થર્મલ કેમેરા, લાઇવ ડિટેક્ટર, સ્નીફર ડોગ્સ અને ડ્રોન સર્વેલન્સ આવા અનેક આધુનિક ઉપકરણોની મદદથી રાહત કાર્યમાં ઝડપ લાવવાની ભરપૂર કોશિશ કરવામાં આવી. આ દરમિયાન હેલિકોપ્ટરથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી, ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવ્યા. આફતના આ સમયે સેના મદદરૂપ બનીને આગળ આવી. સ્થાનિક લોકો, સામાજિક કાર્યકરો, ડોક્ટરો, વહીવટીતંત્ર વગેરે સૌએ સંકટની આ ઘડીમાં શક્ય તમામ મદદનો પ્રયાસ કર્યો. હું આવા તમામ નાગરિકોને દિલથી ધન્યવાદ આપું છું, જેમણે આ મુશ્કેલ સમયમાં માનવતાને સૌથી વધુ મહત્વ આપ્યું. મારા વહાલા દેશવાસીઓ, પૂર અને વરસાદની આ તબાહી વચ્ચે જમ્મુ કાશ્મીરે બે ખૂબ ખાસ સિદ્ધિઓ મેળવી છે. તેના પર બહુ વધારે લોકોનું ધ્યાન નથી ગયું, પરંતુ જ્યારે તમે આ સિદ્ધિઓ વિશે જાણશો તો તમને ખૂબ ખુશી થશે. જમ્મુ કાશ્મીરના પુલવામાના એક સ્ટેડિયમમાં વિક્રમરૂપ સંખ્યામાં લોકો એકઠા થયા. ત્યાં પુલવામાની પહેલી દિવસ-રાત્રિ ક્રિકેટ મેચ રમાઈ ગઈ. અગાઉ આમ થવું અશક્ય હતું, પરંતુ હવે મારો દેશ બદલાઈ રહ્યો છે. આ મેચ રોયલ પ્રીમિયર લીગનો ભાગ છે, જેમાં જમ્મુ કાશ્મીરની અલગ અલગ ટીમો રમી રહી છે. આટલા બધા લોકો, ખાસ કરીને યુવાનો, પુલવામામાં રાતના સમયે હજારોની સંખ્યામાં ક્રિકેટનો આનંદ લેતા હોય એ દ્રશ્ય ખરેખર જોવાલાયક હતું. સાથીઓ, બીજું આયોજન કે જેણે ધ્યાન ખેંચ્યું તે છે દેશમાં યોજાયેલો પહેલો ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ, અને તે પણ શ્રીનગરના દલ સરોવર પર યોજાયો. ખરેખર આવો ઉત્સવ આયોજિત કરવા માટે આ કેટલું ખાસ સ્થળ છે તેનો ઉદ્દેશ્ય છે જમ્મુ કાશ્મીરમાં જળ રમતોને વધુ લોકપ્રિય બનાવવાનો. તેમાં સમગ્ર ભારતમાંથી 800થી વધુ રમતવીરોએ ભાગ લીધો. મહિલા રમત વીરાંગનાઓ પણ પાછળ નથી રહી. તેમની ભાગીદારી પણ લગભગ પુરુષો જેટલી જ હતી. હું આ બધા ખેલાડીઓને ધન્યવાદ આપવા માંગુ છું, જેમણે તેમાં ભાગ લીધો. ખાસ અભિનંદન મધ્યપ્રદેશને, કે જેણે સૌથી વધુ ચંદ્રકો જીત્યા. ત્યાર પછી હરિયાણા અને ઓરિસ્સાનું સ્થાન રહ્યું. જમ્મુ કાશ્મીરની સરકાર અને ત્યાંની જનતાની આત્મીયતા તથા આતિથ્ય ભાવની હું ખૂબ ખૂબ પ્રશંસા કરું છું. સાથીઓ, આ આયોજન સાથે જોડાયેલા અનુભવને આપના સુધી પહોંચાડવા માટે મેં વિચાર્યું છે કે આવા બે ખેલાડીઓ સાથે પણ વાત કરું, જેમણે તેમાં ભાગ લીધો. તેમાંથી એક છે ઓડિશાના રશ્મિતા સાહુ અને બીજા છે શ્રીનગરના મોહસિન અલી. આવો સાંભળીએ તેઓ શું કહે છે. રશ્મિતાજી, નમસ્તે. નમસ્તે સર. જય જગન્નાથ. જય જગન્નાથ સર. રશ્મિતાજી, સૌથી પહેલા તો તમને રમત જગતમાં સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ આભાર સર. રશ્મિતા, અમારા શ્રોતાઓ તમારા વિશે અને તમારી રમતગમત સફર વિશે જાણવા માટે ખૂબ ઉત્સુક છે. હું પણ બહુ ઉત્સુક છું. જણાવો. સર, હું રશ્મિતા સાહુ છું, ઓડિશાથી, અને હું કેનોઇંગ પ્લેયર છું. મેં 2017થી રમવાનું શરૂ કર્યું હતું, કેનોઇંગ શરૂ કર્યું હતું, અને હું નેશનલ લેવલમાં નેશનલ ચેમ્પિયનશિપ અને નેશનલ ગેમ્સમાં ભાગ લીધો છે. મારા 41 મેડલ્સ છે, 13 ગોલ્ડ, 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ્સ છે સર. આ રમતમાં રસ કેવી રીતે પડ્યો? સૌથી પહેલા
કોણે તમને તેના તરફ પ્રેરિત કર્યા? શું તમારા પરિવારમાં રમતગમતનું વાતાવરણ છે ખરું? ના સર, હું જે ગામમાંથી આવું છું તેમાં રમતગમત માટે આ કંઈ નહોતું. તો ત્યાં નદીમાં બોટિંગ થઈ રહ્યું હતું, તો હું એમ જ તરવા માટે ગઈ હતી. એવામાં મારા દોસ્તો પણ સ્વિમિંગ કરી રહ્યા હતા. તો એક હોડી કેનોઇંગ કાયાકિંગ માટે ગઈ હતી. તો મને તેના વિશે ખાસ કંઈ જાણકારી નહોતી. તો મેં મારા દોસ્તને પૂછ્યું કે આ શું છે? તો મિત્રે કહ્યું કે ત્યાં જગતપુરમાં SAI સ્પોર્ટ્સ સેન્ટર એટલે કે સાઈ સ્પોર્ટ્સ સેન્ટર છે. તેમાં રમતગમત શીખવાડાય છે. તેમાં હું પણ જવાની છું. મને બહુ રસપ્રદ લાગ્યું. તો એ શું છે તેની મને ખબર જ નહોતી. આ તો પાણીમાં છોકરા કેવી રીતે કરતા હશે? હોડી ચલાવે છે? તો મેં એને કહ્યું કે મારે પણ જવું છે. કેવી રીતે જવાય છે? મને પણ જણાવ. તો એણે કહ્યું કે ત્યાં જઈને વાત કર. પછી મેં તરત જ જઈને પપ્પાને કહ્યું કે મારે પણ જવું છે. પપ્પા, મારે પણ રમવા જવું છે. એટલે પપ્પા લોકોએ કહ્યું સારું જા. તે સમયે તો પ્રવેશ પરીક્ષા તો નહોતી, એટલે કોચ લોકોએ કહ્યું કે ટ્રાયલ ફેબ્રુઆરીમાં થાય છે. એટલે ફેબ્રુઆરી માર્ચમાં તમે આ પ્રવેશ પરીક્ષાના સમયે આવી જજો. પછી હું પ્રવેશ કસોટી વખતે આવી. અચ્છા રશ્મિતા, કાશ્મીરમાં યોજાયેલા ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં તમારો પોતાનો અનુભવ કેવો રહ્યો? તમે પહેલીવાર કાશ્મીર ગયા હતા? હા સર, હું પહેલીવાર કાશ્મીર ગઈ હતી. અમને લોકોને ત્યાં પહેલીવાર યોજાયેલા ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા મળ્યો. તેમાં મારી 2 સ્પર્ધાઓ હતી, સિંગલ્સ 200 મીટર અને 500 મીટર ડબલ્સમાં. અને હું આ બંનેમાં ગોલ્ડ મેડલ જીતી ગઈ છું સર. અરે વાહ, બંનેમાં ગોલ્ડ મેડલ લાવ્યા છો? હા સર. ખૂબ ખૂબ અભિનંદન. આભાર સર. સારું રશ્મિતા, પાણીની રમતો સિવાય તમને બીજા કયા શોખ છે? પાણીની રમતો ઉપરાંત મને રમતગમતમાં દોડવાનું બહુ ગમે છે. હું જ્યારે પણ રજાઓમાં જાઉં છું ત્યારે હું દોડવા માટે જાઉં છું. મારું જે જૂનું મેદાન છે તેમાં હું પહેલા થોડું ઘણું ફૂટબોલ શીખી હતી. ત્યાં જ્યારે પણ જતી હતી હું ખૂબ દોડતી હતી અને ફૂટબોલ પણ રમું છું સર, થોડું ઘણું. એટલે કે રમતગમત તમારી નસે નસમાં છે? હા સર, હું જ્યારે પહેલાથી 10મા ધોરણ સુધી શાળામાં હતી તો જેમાં પણ ભાગ લેતી હતી તે બધામાં પ્રથમ આવતી હતી, ચેમ્પિયન બનતી હતી સર. રશ્મિતા, જે લોકો તમારી જેમ રમતગમતમાં આગળ વધવા માંગે છે તેમને જો કોઈ સંદેશ આપવો હોય તો તમે શું સંદેશ આપશો? સર, ઘણા બધા બાળકો કે જેમને ઘરેથી નીકળવાની પણ મનાઈ હોય છે અને છોકરીઓને બહાર કેવી રીતે જશો તેવો સવાલ હોય છે અને કોઈને તો પૈસાની પણ મુશ્કેલી હોય છે. તે લોકો રમતગમત છોડી દે છે અને આ જે ખેલો ઇન્ડિયાની યોજના અમલમાં છે તેમાં ઘણા બધા બાળકોને પૈસાની પણ મદદ મળે છે અને ઘણા બધા બાળકોને સારી એવી મદદ મળી રહી છે. તેના પરિણામે ઘણા બધા બાળકો આગળ જઈ શક્યા છે. અને હું બધાને કહીશ કે રમતને છોડો નહીં. રમતગમતથી ઘણું આગળ જઈ શકીએ છીએ. તો રમત તો એક રમત છે, પરંતુ તેમાં શરીરનું દરેક અંગ સ્વસ્થ પણ રહે છે અને રમતગમતમાં આગળ વધીને ભારતને ચંદ્રક અપાવવાનું અમારું કર્તવ્ય છે સર. ચાલો રશ્મિતાજી, મને બહુ ગમ્યું. તમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને તમારા પિતાજીને પણ મારા તરફથી પ્રણામ કહેશો, કારણ કે તેમણે ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે પણ એક દીકરીને આગળ વધવા માટે આટલું પ્રોત્સાહન આપ્યું. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ધન્યવાદ. આભાર સર. જય જગન્નાથ. જય જગન્નાથ સર. મોહસિન અલી, નમસ્તે. નમસ્તે સર, નમસ્તે. મોહસિનજી, તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક અનેક શુભેચ્છાઓ. આભાર સર, આભાર. મોહસિન, તમે પહેલા જ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ઉત્સવ અને તેમાં પણ સૌથી પહેલો ગોલ્ડ મેડલ જીતનારા તમે છો, તો તમને કેવું લાગી રહ્યું છે? સર, ખૂબ જ ખુશ છું. મેં ગોલ્ડ મેડલ જીત્યો ખેલો ઇન્ડિયા ઉત્સવમાં જે પહેલી વાર યોજાયો છે અહીં કાશ્મીરમાં. લોકો શું ચર્ચા કરી રહ્યા છે? બધે ખૂબ ચર્ચા છે સર. પૂરો પરિવાર ખુશ છે જી. તમારી સ્કૂલવાળા? સ્કૂલવાળા પણ બધા ખુશ છે. કાશ્મીરમાં બધા કહે છે કે હવે તમે ગોલ્ડ મેડાલિસ્ટ છો. તો તમે હવે બહુ મોટી સેલિબ્રિટી બની ગયા છો. હા સર, હા. સારું, એ કહો કે વોટર સ્પોર્ટ્સમાં રસ કેવી રીતે પડ્યો અને તેના શું ફાયદા તમને દેખાઈ રહ્યા છે? પહેલા બચપણમાં હું જોતો હતો
ડલ સરોવરમાં નૌકા ચાલતી. પપ્પા પૂછતા કે તું કરીશ, તો મેં પણ કહ્યું કે હા, મને પણ શોખ છે. પછી હું પણ ત્યાં ગયો, કેન્દ્રમાં મેડમ પાસે, અને મેડમે બિલ્કિસ મેમે મને શીખવ્યું. અચ્છા મોહસિન, આખા દેશમાંથી લોકો આવ્યા હતા આ પહેલીવાર યોજાયેલા વોટર સ્પોર્ટ્સ કાર્યક્રમમાં, અને તે પણ શ્રીનગરમાં, અને તે પણ ડલ સરોવરમાં. તો દેશમાંથી આટલા બધા લોકો આવ્યા, અને ત્યાંના લોકોને શું અનુભવ થતો હતો? ખૂબ આનંદ છે સર. બધા કહેતા હતા કે સારું સ્થળ છે અને બધું સારું છે. અહીંયા સગવડ પણ કંઈક સારી છે. બધા લોકોને અહીંયા સારું લાગ્યું ખેલો ઇન્ડિયામાં. તો તમે ક્યાંય રમવા માટે ક્યારેય કાશ્મીરની બહાર ગયા છો? હા સર, હું ભોપાલ ગયો છું, ગોવા ગયો છું, કેરળ ગયો છું, હિમાચલ પણ ગયો છું. અરે વાહ, તો તમે પૂરું હિન્દુસ્તાન જોઈ લીધું છે. હા સર. તો આટલા બધા ખેલાડીઓ ત્યાં આવ્યા હતા? હા સર. તો પછી નવા દોસ્તો બનાવ્યા કે ન બનાવ્યા? સર, ઘણા દોસ્તો બનાવી લીધા. એક સાથે અહીં ફર્યા પણ ખરા. ડલ સરોવરમાં, લાલ ચોકમાં, બધી જગ્યાએ અમે ફર્યા સર. પહેલગાંવ પણ ગયા હતા. હા સર, બધી જગ્યાએ. જુઓ, મેં તો જોયું છે કે જમ્મુ કાશ્મીરમાં રમતગમત પ્રતિભા ગજબની પડેલી છે. હા સર. જમ્મુ કાશ્મીરના આપણા જે નવયુવાનો છે એ દેશનું નામ રોશન કરે તેટલું સામર્થ્ય છે તેમનામાં, અને તમે તે કરીને બતાવ્યું છે. સર, મારું સપનું છે ઓલિમ્પિકમાં ચંદ્રક જીતવાનું. એ જ સપનું છે. વાહ, શાબાશ. એ જ સપનું છે સર. જુઓ, તમારા આ શબ્દો સાંભળીને તો મારા રૂંવાડા ઊભા થઈ ગયા. સર, એ જ સપનું છે મારું. ઓલિમ્પિકમાં ચંદ્રક જીતવાનું, દેશ માટે રાષ્ટ્રગીત વગાડવાનું. બસ એ જ સપનું છે મારું. મારા દેશના એક શ્રમજીવી પરિવારનો સુપુત્ર આટલું મોટું સપનું જુએ છે, એનો અર્થ જ એ કે આ દેશ ખૂબ આગળ વધવાનો છે. સર, બહુ આગળ વધવાનો છે. અમે આભારી છીએ ભારત સરકારના કે જેણે અહીંયા ખેલો ઇન્ડિયાનું આયોજન કર્યું છે. એ પહેલી વાર થયું છે સર. તો તમારી સ્કૂલમાં પણ જય જયકાર થતો હશે. હા સર. ચાલો મોહસિન, તમારી સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું, અને મારા તરફથી તમારા પિતાજીને પણ વિશેષ રૂપે મારા ધન્યવાદ કહેજો, કારણ કે એમણે મહેનત મજૂરીની જિંદગી જીવીને પણ તમારી જિંદગી બનાવી છે, અને તમે તમારા પિતાજીના શબ્દોને યાદ રાખીને જરા પણ આરામ કર્યા વિના 10 વર્ષ સુધી તપસ્યા કરી છે. તે આ ખેલાડીઓ માટે બહુ મોટી પ્રેરણા બને છે. અને તમારા કોચને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું કે જેમણે તમારી પાછળ આટલી મહેનત કરી. મારા તરફથી અનેક શુભેચ્છાઓ. ખૂબ ખૂબ અભિનંદન ભાઈ. આભાર સર. નમસ્કાર સર. જય હિન્દ. સાથીઓ, એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના દેશની એકતા, દેશના વિકાસ માટે બહુ જરૂરી છે, અને નિશ્ચિતપણે રમતગમત તેમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. અને એટલે જ તો હું કહું છું કે જે ખેલે છે તે ખીલે છે. આપણો દેશ પણ જેટલી સ્પર્ધાઓ રમશે તેટલો ખીલશે. તમે બંને ખેલાડીઓને અને તમારા સાથીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારા વાલા દેશવાસીઓ, તમે યુપીએસસીનું નામ તો જરૂર સાંભળ્યું હશે. આ સંસ્થા દેશની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંથી એક સનદી સેવાઓની પરીક્ષા પણ લે છે. આપણે બધાએ સનદી સેવાઓની પરીક્ષાઓમાં ટોચના પરીક્ષાર્થીઓની પ્રેરણાદાયક વાતો અનેકવાર સાંભળી છે. આ નવયુવાનો મુશ્કેલ સંજોગોમાં અભ્યાસ કર્યા પછી પોતાની મહેનતથી આ સેવામાં સ્થાન મેળવે છે. પરંતુ સાથીઓ, યુપીએસસીની પરીક્ષાની એક સચ્ચાઈ બીજી પણ છે. હજારો એવા ઉમેદવાર પણ હોય છે જેઓ અત્યંત કાબેલ હોય છે. તેમની મહેનત પણ કોઈથી ઓછી નથી હોતી, પરંતુ મામૂલી અંતરથી તેઓ આખરી યાદી સુધી પહોંચી શકતા નથી. આ ઉમેદવારોએ બીજી પરીક્ષાઓ માટે નવેસરથી તૈયારીઓ કરવી પડે છે. તેમાં તેમનો સમય અને પૈસા બંને વપરાતા હોય છે. એટલા માટે હવે એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે પણ એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, અને તેનું નામ છે પ્રતિભા સેતુ. પ્રતિભા સેતુમાં આ ઉમેદવારોની માહિતી રાખવામાં આવેલ છે, જેમણે યુપીએસસીની વિવિધ પરીક્ષાઓના બધા તબક્કા પાસ કર્યા હોય, પરંતુ
અંતિમ પાત્રતા યાદીમાં તેમનું નામ ન આવી શક્યું હોય. આ પોર્ટલ પર 10,000થી વધુ એવા પ્રતિભાવાન યુવાનોની ડેટા બેંક તૈયાર છે. કોઈ સનદી સેવાની તૈયારી કરી રહ્યું હતું, કોઈ ઇજનેરી સેવામાં જવા ઈચ્છતું હતું, કોઈ તબીબી સેવાઓના દરેક તબક્કાને વટાવી ચૂક્યું હતું, પરંતુ ફાઇનલમાં તેમની પસંદગી નહોતી થઈ. આવા તમામ ઉમેદવારોની જાણકારી હવે પ્રતિભા સેતુ પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ પોર્ટલથી ખાનગી કંપનીઓ આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની જાણકારી મેળવીને તેમને પોતાને ત્યાં નિમણૂક આપી શકે છે. સાથીઓ, આ પ્રયાસના પરિણામો પણ મળવા લાગ્યા છે. સેંકડો ઉમેદવારોને આ પોર્ટલની મદદથી તરત નોકરી મળી છે અને મામૂલી અંતરથી રહી ગયેલા યુવાનો હવે નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. મારા વહાલા દેશવાસીઓ, આજ આખી દુનિયાનું ધ્યાન ભારત તરફ છે. ભારતમાં પડેલી સુષુપ્ત સંભાવનાઓ પર દુનિયાભરની નજર છે. તેની સાથે જોડાયેલો એક સુખદ અનુભવ હું તમને કહેવા માંગુ છું. તમે જાણો છો કે આજકાલ પોડકાસ્ટની બહુ ફેશન છે. વિવિધ વિષયો સાથે જોડાયેલા પોડકાસ્ટને જાત જાતના લોકો જુએ છે અને સાંભળે છે. પાછલા દિવસોમાં હું પણ કેટલાક પોડકાસ્ટમાં સામેલ થયો હતો. એવું જ એક પોડકાસ્ટ દુનિયાના બહુ ખ્યાતનામ પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથે થયું હતું. આ પોડકાસ્ટમાં ઘણી બધી વાતો થઈ અને દુનિયાભરના લોકોએ એને સાંભળી પણ ખરી. જ્યારે પોડકાસ્ટ પર વાત થઈ રહી હતી ત્યારે વાતમાં મેં એવો જ એક વિષય ઉઠાવ્યો હતો. જર્મનીના એક ખેલાડીએ આ પોડકાસ્ટને સાંભળી અને તેનું ધ્યાન તેમાં મેં જે વાત કહી હતી તેના પર કેન્દ્રિત થઈ ગયું. આ મુદ્દો તેમને એટલો બધો સ્પર્શી ગયો કે પહેલા તેમણે આ મુદ્દા પર સંશોધન કર્યું અને પછી જર્મનીમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો અને તેમણે પત્ર લખીને કહ્યું કે તેઓ આ વિષય બાબતે ભારત સાથે જોડાવા માંગે છે. તમે વિચારી રહ્યા છો કે મોદીજીએ પોડકાસ્ટમાં એવો વળી કેવો વિષય કહી દીધો જે જર્મનીના એક ખેલાડીને પ્રેરિત કરી ગયો? આ કયો વિષય હતો? તો હું તમને યાદ કરાવું છું. મેં પોડકાસ્ટમાં વાતમાં મધ્યપ્રદેશના શહડોલના ફૂટબોલની દીવાનગી સાથે જોડાયેલા એક ગામનું વર્ણન કર્યું હતું. વાત એમ છે કે 2 વર્ષ પહેલા હું શહડોલ ગયો હતો. ત્યાંના ફૂટબોલના ખેલાડીઓને મળ્યો હતો. પોડકાસ્ટ દરમિયાન એક સવાલના ઉત્તરમાં મેં શહડોલના ફૂટબોલ ખેલાડીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ વાત જર્મનીના ફૂટબોલ ખેલાડી અને પ્રશિક્ષક દીતમા બાયસદોફાએ પણ સાંભળી. શહડોલના યુવા ફૂટબોલ ખેલાડીઓની જીવનયાત્રાએ તેમને બહુ પ્રભાવિત અને પ્રેરિત કર્યા. હકીકતમાં કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ત્યાંના પ્રતિભાશાળી ખેલાડી બીજા દેશોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરશે. હવે જર્મનીના આ પ્રશિક્ષકે શહડોલના કેટલાક ખેલાડીઓને જર્મનીની એક અકાદમીમાં તાલીમ આપવાની તજવીજ કરી છે. ત્યારબાદ મધ્યપ્રદેશની સરકારે પણ તેમનો સંપર્ક કર્યો છે. ટૂંક સમયમાં જ શહડોલના આપણા કેટલાક યુવા સાથી તાલીમ માટે જર્મની જશે. મને પણ આ જોઈને ખૂબ આનંદ થયો છે કે ભારતમાં ફૂટબોલની લોકપ્રિયતા સતત વધી રહી છે. હું ફૂટબોલ પ્રેમીઓને આગ્રહ કરું છું કે જ્યારે સમય મળે ત્યારે તેઓ શહડોલ જરૂર જાય અને ત્યાં સર્જાઈ રહેલી રમત-ગમત ક્રાંતિને નજીકથી જુએ. મારા વહાલા દેશવાસીઓ, સુરતમાં રહેતા જીતેન્દ્રસિંહ રાઠોડ વિશે જાણીને તમને બહુ સુખદ અહેસાસ થશે. મન ગર્વથી ભરાઈ જશે. જીતેન્દ્રસિંહ રાઠોડ એક સિક્યોરિટી ગાર્ડ છે અને તેમણે એક એવી અદ્ભુત પહેલ કરી છે જે દરેક દેશભક્ત માટે બહુ મોટી પ્રેરણા સમાન છે. વીતેલા કેટલાક વર્ષોથી તેઓ એવા તમામ જવાનો વિશે માહિતી એકઠી કરે છે જેમણે ભારત માતાની રક્ષામાં પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. આજે તેમની પાસે પહેલા વિશ્વયુદ્ધથી લઈને અત્યાર સુધી શહીદ થયેલા હજારો વીર જવાનો વિશે જાણકારી ઉપલબ્ધ છે. તેમની પાસે શહીદોની હજારો તસવીરો પણ છે. એકવાર એક શહીદના પિતા દ્વારા કહેવાયેલી વાત તેમના હૃદયને સ્પર્શી ગઈ. શહીદના પિતાએ કહ્યું હતું, દીકરો ગયો તો શું થયું? વતન તો સલામત છે ને? આ એક વાત જીતેન્દ્રસિંહના મનમાં દેશભક્તિનું એક અદ્ભુત જનૂન ભરી દીધું. આજે તેઓ કેટલાય શહીદોના પરિવારોના સંપર્કમાં છે. તેમણે લગભગ 2,500 શહીદોના માતા પિતાની ચરણરજ પણ પોતાની પાસે લાવીને રાખી છે.
સશસ્ત્ર દળો પ્રત્યેના તેમના આ ગાઢ પ્રેમ અને લગાવનું જીવંત ઉદાહરણ છે. જીતેન્દ્રસિંહનું જીવન આપણને દેશભક્તિનો વાસ્તવિક ઉપદેશ આપે છે. મારા વ્હાલા દેશવાસીઓ, આજકાલ તમે જોયું હશે ઘણા મકાનોની છત પર, મોટી ઇમારતો પર, સરકારી ઓફિસોની છત પર સોલાર પેનલ ચમકતી જોવા મળે છે. લોકો હવે તેનું મહત્વ સમજી રહ્યા છે અને ખુલ્લા દિલે અપનાવી રહ્યા છે. આપણા દેશ પર સૂર્યદેવની જ્યારે આટલી કૃપા છે તો કેમ આપણે તેમની ભેટસમી આ ઉર્જાનો પૂરો ઉપયોગ ન કરીએ? સાથીઓ, સૌર ઉર્જાથી ખેડૂતોની જિંદગી પણ બદલાઈ રહી છે. એ જ ખેતર, એ જ મહેનત, એ જ ખેડૂત, પરંતુ મહેનતનું ફળ અનેક ગણું છે. આ પરિવર્તન આવી રહ્યું છે સોલાર પંપથી અને સોલાર રાઈસ મિલથી. આજે દેશના કેટલાય રાજ્યોમાં સેંકડો સોલાર રાઈસ મિલ લાગી ચૂકી છે. આ સોલાર રાઈસ મિલોએ ખેડૂતોની આવકની સાથે તેમના ચહેરાની રોનક પણ વધારી દીધી છે. સાથીઓ, બિહારના દેવકીજીએ સોલાર પંપની મદદથી ગામનું નસીબ બદલી નાખ્યું છે. મુઝફ્ફરપુરના રતનપુરા ગામમાં રહેતા દેવકીજીને લોકો હવે પ્રેમથી સોલાર દીદી કહે છે. દેવકીજી, જેમનું જીવન સરળ નહોતું, નાની ઉંમરે લગ્ન થઈ ગયા, નાનું એવું ખેતર, 4 બાળકોની જવાબદારી અને ભવિષ્યની કોઈ ચોખ્ખી તસવીર નહીં, પરંતુ તેમની હિંમત અતૂટ હતી. તેઓ એક સ્વસહાય જૂથ સાથે જોડાયા અને ત્યાં જ તેમને સોલાર પંપ વિશે જાણકારી મળી. તેમણે સોલાર પંપ માટે પ્રયત્નો શરૂ કર્યા અને તેમાં સફળ રહ્યા. સોલાર દીદીના સોલાર પંપે ત્યાર પછી જાણે ગામની સિકલ જ બદલી નાખી. પહેલા જ્યાં થોડા એકર જમીનમાં સિંચાઈ થઈ શકતી હતી, ત્યાં હવે સોલાર દીદીના સોલાર પંપથી 40 એકરથી વધુ વિસ્તારમાં પાણી પહોંચી રહ્યું છે. સોલાર દીદીના અભિયાનમાં ગામના બીજા ખેડૂતો પણ જોડાઈ ગયા છે. તેમના મોલ પણ લીલાછમ થવા લાગ્યા છે અને આવક વધવા લાગી છે. સાથીઓ, દેવકીજીની જિંદગી પહેલા 4 દિવાલો વચ્ચે સમાયેલી હતી, પરંતુ આજે તેઓ પૂરા આત્મવિશ્વાસથી પોતાનું કામ કરી રહ્યા છે. સોલાર દીદી બનીને પૈસા કમાઈ રહ્યા છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ આ ક્ષેત્રના ખેડૂતોની પાસેથી યુપીઆઈની મદદથી પૈસા મેળવે છે. હવે આખા ગામમાં તેમને બહુ સન્માનથી જોવામાં આવી રહ્યા છે. તેમની મહેનત અને દૂરંદેશીએ બતાવી આપ્યું છે કે સૌર ઉર્જા કેવળ વીજળીનું સાધન નથી, બલ્કિ એ ગામે ગામમાં નવી રોશની લાવનારી એક નવી શક્તિ પણ છે. મારા વ્હાલા દેશવાસીઓ, 15 સપ્ટેમ્બરે ભારતના મહાન એન્જિનિયર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાજીનો જન્મદિવસ આવે છે. તે દિવસને આપણે એન્જિનિયર્સ ડેના રૂપમાં ઉજવીએ છીએ. એન્જિનિયર માત્ર મશીન નથી બનાવતા, પરંતુ તેઓ તો સપનાને હકીકતમાં બદલી નાખનારા કર્મયોગી હોય છે. હું ભારતના દરેક એન્જિનિયરની પ્રશંસા કરું છું, તેમને મારી શુભેચ્છાઓ પાઠવું છું. સાથીઓ, સપ્ટેમ્બરમાં ભગવાન વિશ્વકર્માની પૂજાનો પવિત્ર પ્રસંગ પણ આવશે. 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતિ છે. આ દિવસ આપણા એ વિશ્વકર્મા બંધુઓને પણ સમર્પિત છે, જેઓ પરંપરાગત શિલ્પ, કૌશલ્ય અને જ્ઞાન વિજ્ઞાનને સતત એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડી રહ્યા છે. આપણા સુથાર, લુહાર, સોની, કુંભાર, સોમપુરા હંમેશા ભારતની સમૃદ્ધિના પાયામાં રહ્યા છે. આપણા આ વિશ્વકર્મા બંધુઓની મદદ માટે સરકારે વિશ્વકર્મા યોજના પણ ચલાવી છે. સાથીઓ, હવે હું આપને એક ઓડિયો રેકોર્ડિંગ સંભળાવવા માંગુ છું. तो ये जो मान पत्र में आपने लिखा है, ये स्टेटों के बारे में मैंने जो कुछ किया या हैदराबाद के बारे में हमारी गवर्नमेंट ने जो कुछ किया, ठीक है किया, लेकिन आप जानते हैं कि हैदराबाद का किस्सा इस तरह से हमने किया, उसमें कितनी मुसीबत हुई. सब स्टेटों के साथ, सब प्रिंसेस के साथ हमने वायदा दिया था कि भाई कोई प्रिंस का, कोई राजा का हम अलग फैसला नहीं करेंगे. सबका एक हिसाब जैसे सबका होता है ऐसा उनका भी होता है, लेकिन उनके लिए हमने वहां तक अलग समझौता किया. સાથીઓ, આ અવાજ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો છે. હૈદરાબાદની ઘટનાઓ વિશે તેમના સ્વરમાં જે પીડા છે તેને આપ અનુભવી શકો છો.
આવતે મહિને સપ્ટેમ્બર માસમાં આપણે હૈદરાબાદ મુક્તિ દિવસ પણ ઉજવીશું. આ એ જ મહિનો છે જ્યારે આપણે એ તમામ વીરોના સાહસને યાદ કરીએ છીએ જેમણે ઓપરેશન પોલોમાં ભાગ લીધો હતો. આપ સૌ જાણો છો કે જ્યારે ઓગસ્ટ 1947માં ભારતને સ્વતંત્રતા મળી તો હૈદરાબાદ અલગ જ સ્થિતિમાં હતું. નિઝામ અને રઝાકારોના અત્યાચાર દિવસે ને દિવસે વધી રહ્યા હતા. ત્રિરંગો લહેરાવવા કે વંદે માતરમ કહેવા પર પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા હતા. મહિલાઓ અને ગરીબો પર અત્યાચાર કરવામાં આવતા હતા. તે સમયે બાબા સાહેબ આંબેડકરે પણ ચેતવણી આપી હતી કે આ સમસ્યા બહુ મોટી બનતી જઈ રહી છે. આખરે સરદાર પટેલે આ મામલાને પોતાના હાથમાં લીધો. તેમણે સરકારને ઓપરેશન પોલો શરૂ કરવા માટે તૈયાર કર્યું. વિક્રમરૂપ સમયમાં આપણી સેનાએ હૈદરાબાદને નિઝામની તાનાશાહીથી આઝાદ કરાવ્યું અને તેને ભારતનો હિસ્સો બનાવ્યો. સમગ્ર દેશે આ સફળતાનો ઉત્સવ ઉજવ્યો. મારા વહાલા દેશવાસીઓ, તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ ત્યાં તમને ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ ચોક્કસ જોવા મળશે. અને આ પ્રભાવ માત્ર દુનિયાના મોટા શહેરો પૂરતો મર્યાદિત નથી, બલકે તેના નાના નાના શહેરોમાં પણ જોવા મળે છે. ઇટલીના એક નાનકડા શહેર કેમ્પ રોતોન્દોમાં આવું જ જોવા મળ્યું છે. ત્યાં મહર્ષિ વાલ્મીકીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ત્યાંના સ્થાનિક મેયર સહિત આ વિસ્તારના અનેક મહત્વના મહાનુભાવો પણ સામેલ થયા. કેમ્પ રોતોન્દોમાં રહેનારા ભારતીય મૂળના લોકો મહર્ષિ વાલ્મીકીજીની પ્રતિમા સ્થાપવાથી ખૂબ ખુશ છે. મહર્ષિ વાલ્મીકીનો સંદેશ આપણને સૌને બહુ પ્રેરિત કરે છે. સાથીઓ, આ મહિનાની શરૂઆતમાં કેનેડાના મિસિસાગામાં પ્રભુ શ્રીરામની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. આ આયોજનને લઈને લોકોમાં બહુ ઉત્સાહ હતો. સોશિયલ મીડિયા પર પ્રભુ શ્રીરામની ભવ્ય પ્રતિમાના વિડીયો પણ ખૂબ મોકલવામાં આવ્યા હતા. સાથીઓ, રામાયણ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ હવે દુનિયાના ખૂણે ખૂણામાં પહોંચી રહ્યો છે. રશિયામાં એક ખ્યાતનામ સ્થાન છે વ્લાદિવોસ્ટોક. ઘણા લોકો તેને આવા સ્થળના રૂપમાં જાણે છે જ્યાં શિયાળામાં ઉષ્ણતામાન -20 થી -30 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું ઉતરી જાય છે. આ મહિને વ્લાદિવોસ્ટોકમાં એક અનોખું પ્રદર્શન યોજાયું. તેમાં રશિયન બાળકો દ્વારા રામાયણના અલગ અલગ વિષયવસ્તુ પર દોરવામાં આવેલા ચિત્રો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા. ત્યાં એક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દુનિયાના વિવિધ ભાગોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે વધી રહેલી જાગૃતિ જોઈને બહુ આનંદ થાય છે. મારા વહાલા દેશવાસીઓ, મન કી બાતમાં આ વખતે આટલું જ. અત્યારે દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે. આગામી દિવસોમાં ઘણા બધા તહેવારોની રોનક થશે. આ તહેવારોમાં તમારે સ્વદેશીની વાત ક્યારેય પણ ભૂલવાની નથી. ભેટ એ કહેવાય જે ભારતમાં બની હોય, પહેરવેશ એ જ છે ભારતમાં વણાયો હોય, સજાવટ એ જ છે જે ભારતમાં બનેલા સામાનની હોય, રોશની એ જ છે જે ભારતમાં બનેલી હોય. બીજું પણ એવું ઘણું બધું જીવનની દરેક જરૂરિયાતમાં બધું જ સ્વદેશી હોય. ગર્વથી કહો આ સ્વદેશી છે, ગર્વથી કહો આ સ્વદેશી છે, ગર્વથી કહો આ સ્વદેશી છે. આ ભાવનાને લઈને આપણે આગળ વધવાનું છે. એક જ મંત્ર, વોકલ ફોર લોકલ. એક જ રસ્તો, આત્મનિર્ભર ભારત. એક જ લક્ષ્ય, વિકસિત ભારત. સાથીઓ, આ ખુશીઓની વચ્ચે આપ સૌ સ્વચ્છતા પર ભાર મૂકતા રહો, કેમ કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં તહેવારોનો આનંદ પણ વધી જાય છે. સાથીઓ, મન કી બાત માટે મને આ રીતે જ બહુ મોટી સંખ્યામાં તમારા સંદેશ મોકલતા રહેજો. તમારું દરેક સૂચન આ કાર્યક્રમ માટે બહુ મહત્વનું છે. તમારો પ્રતિભાવ મારા સુધી જરૂર પહોંચાડતા રહેજો. આવતી વખતે જ્યારે આપણે મળીશું તો બીજા પણ નવા વિષયોની ચર્ચા થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.